ધોરણ 12ની પરીક્ષાનું નબળું પરિણામ આવતા ઘરેથી ચાલ્યા ગયેલ કિશોરને શોધી કાઢતી ભાવનગર પોલીસ। નીલમબાગ પોલીસ મથક ખાતે એક સપ્તાહ પહેલા ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પરિણામ ધાર્યા કરતાં નબળું આવ્યું હોવાના કારણે કિશોર ઘરેથી ચાલ્યો ગયો હતો, જેના અનુસંધાને પોલીસે તેમના પરિવારજનોની રજૂઆત સાંભળી અપહરણ ફરિયાદ લેવામાં આવી હતી, જેના અનુસંધાને પોલીસે તપાસનો પ્રારંભ કર્યો હતો। ત્યારે બાળક અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હતો, બાદ બોટાદ આવ્યો હોવાની જાણ મળી હતી। બાદ લાંબી જહેમત પછી આ કિશોર સાળંગપુર હોવાનું જાણવા મળ્યું હતું અને પોલીસે કિશોરને ભાવનગર લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું। ગઈ તારીખ 5/6/2026 ના રોજ નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળક પોતાના ઘરેથી કયા વગર નીકળી ગયેલ હોવાની જાહેરાત તેમના વાલી વારસ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી હતી। એ આધારે નીલમબાગ પોલીસ સ્ટેશને તાત્કાલિક અપહરણનો ગુનો અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં નોંધી અને તેની તપાસ હાથ ધરવામાં આવેલી હતી। તપાસ દરમિયાન LCBની ટીમ તથા નીલમબાગની ટીમ બનાવી અને સતત 8 દિવસ સુધી ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન જે ગુમ થયેલો સગીર બાળક છે એ બોટાદ ખાતે હોવાનું જાણવા મળતા તાત્કાલિક તેને મેળવી લેવામાં આવેલો હતો અને તેને એ બાબતે પૂછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે 12મા ધોરણમાં 12 સાયન્સનો વિદ્યાર્થી હોય અને એમાં એનું રિઝલ્ટ ઓછું, માર્ક્સ ઓછા આવતા તેને પોતાના કેરિયરની ચિંતા થવા લાગેલી, જેથી તે પોતે કોઈને પણ કહ્યા વગર બસમાં બેસીને અમદાવાદ તેમજ સુરત જતો રહેલો હતો અને બાદ તે સાળંગપુર ખાતે આવેલો હતો એવું જણાવેલું હતું।